જય માતાજી મિત્રો, આ વિડીયો તમે પૂરો જોજો અને સત્યની જીત થાય હંમેશા. જય માતાજી મિત્રો. એલા હું શું કહું રાકેશભાઈ તમને, આ એસએમ ઠાકોર અને ગબ્બરભાઈ ઠાકોર વચ્ચે હાલ જે વિવાદ ચાલે રહ્યો છે એની તમને કોઈ ખબર છે? વાત કહો રાકેશભાઈ, એટલે તમને ખબર છે એમ ને? મેં વળી કીધું મને એકલાને જ ખબર છે, તાતા વાતની કોઈ ખબર જ નથી. આ રાકેશભાઈ મને લાગે તમે યુટ્યુબમાં વિડીયો જોયો હશે, તેમાં તમને ખબર પડી છે. જેમ કે યુટ્યુબમાં હાલ છે ને એનો વિડીયો બહુ ટ્રેન્ડિંગમાં ચાલે. બાપ ના હા બધું ખોટું કહેતો હોય તો. પણ હું શું કહું રાકેશભાઈ, આ બધું તમે આવું અભલ્યું, આ વિવાદનું બધું અભલ્યું બરોબર, પછી તમે શું કર્યું હતું? ના હોય રાકેશભાઈ, શું વાત કરો બુડું, એટલે તમે આવી બધી વાતો અભળી અને દારૂ પીધો એમ ને, અને પીધો થોડો અને સડ્યો પાછો ઘણો. શું વાત કરો રાકેશભાઈ, મને તો આવી ખબર જ નથી. લો પણ રાકેશભાઈ, ઈ હવે દારૂ છે એટલી મેકવાનો તો ખરો જ કે આપણે પાસે કોઈક બેઠું હોય તો એને કઢાવવાનો કે આ દારૂડિયો બેઠો છે, દારૂઓના પાસે કઢાય છે, એટલે દારૂ તો બુડું કઢાવવાનો જ. જેમ કે એ તો અમૃત બીજું હતું કે આપણા પાસે બેહે એને ના કઢાય, આ દારૂ કો કઢાવવાનો જ. ચાર મિત્રો હતા. શું વાત કહો રાકેશભાઈ, એટલે ચાર મિત્રો હતા એમ ને? મારું ઓળશું એમ કે અમારું નામ ના આવે સારું. જેમ કે તે દાડા એમ કે રાકેશભાઈ તબેલામાં પીન પડ્યા હતા એટલું કહું તમે 4 જણા, અમારું નામ ના લે સારી વાત છે. હું શું કહું રાકેશભાઈ, આ 4 જણા કોણ કોણ હતા? લે મોર, વાઘ અને ભૂંડ જનાવરનું તમે રાકેશભાઈ નામ લીધું ને એટલે મને થોડુંક એમ કે ઢાઢકસી પાછી ન કે ચમ કે નોમ અમારું આવો હતો તે દાર તમારા તબેલામાં ખબર અમે 4 જણા પીન પડ્યા, તમે 4 ભાઈબંધ, અને તમે પછી આયા ધોકો લઈ અને 4 ને કેમ કે થાપ કર્યો ધોકો ખબર છે. એટલે મારા મનમાં કેવું હતું ખબર છે, મેં કીધું રાકેશભાઈ એમ કે પ્રોગ્રામમાં અમારું નામ લેશી ખરું પડે, એમ કે સારું કંઈ તમે જનાવરનું નામ લીધું. જેમ જનાવરે પીજે તો કે શું બુડવા. આ 4 મિત્રો હતા અને આ ચારે થઈને બનાવ્યો દારૂ. ના હોય રાકેશભાઈ, એટલે આ 4 જનાવર ભેગા થઈ અને દારૂ બનાવે એમ ને? એટલે મોણો તો દારૂ બનાવે એ તો કદાચ રાકેશભાઈ મેં ઓભલ્યું તું, પણ આ જનાવરે બધું દારૂ કેવી રીતના બનાવ્યો? હું એમ કહું તમને, કેવી રીતના 4 જનાવરે દારૂ બનાવ્યો? એ તપેલું મૂકેલું હતું, પોપટ આવી ગયું હરખમાં, આમથી તે મુડે. શું વાત કહો રાકેશભાઈ, એટલે હે કે તપેલું મેલેલું હતું અને તપેલા લેશે એમ કે જેતવા હળગાયેલો હતો અને બરોબર એમ કે હમકો થતો હતો અને પોપટ ભાઈ આવી જાય એમ ને? પોપટ ભાઈને મને લાગે ગજ પડી દે એવું લાગે છે, તેમાં આવી જાય તપેલા પાસે. બાપ ના હા બધું ખોટું કહેતો હોય તો. કેમ કે જેને જેને દારૂની ગજ પડે ને એને પાછા હેડ્યા જોય, એને કુશું હેડ્યા જોય. હું શું કહું રાકેશભાઈ, તમને ખબર છે કે તપેલા પાસે પોપટ આવ્યો અને પછી પોપટે શું કર્યું? વરાળાડીથી પડ્યું તપેલામાં, મરી ગયું. શું વાત કરો રાકેશભાઈ, લ્યા તો ના થવાનું થઈ ગયું વાત કરો છો તે. પોપટ એમ કે તપેલામાં પડીને મરી ગયો એમ ને? પછી ઓલા મોરે શું કીધું તાર? મોર કે અરે રે મારો ભાઈબંધ પોપટ મરી ગયો, મોરે પડ્યો, મોરે મરી ગયો. ત્યાં તારી શું વાત કરો રાકેશભાઈ, આ તો જનાવર બધા એમ કે ભેગા થઈ અને આત્મહત્યા કરે ને ખોટા કોમની. એટલે જનાવર રાકેશભાઈ કુશું ઓછા થઈ જાય. ઓ બાપ રે હા બધું ખોટું કહેતો હોય તો આ ખોટું થઈ ગયું કુશું. હું શું કહું રાકેશભાઈ, તમે તો બધું 4 જનાવર કીધા હતા, એટલે 2 તો એમ કે તપેલામાં પડીને મરી ગયો, હજી 2 બાકી રહ્યો કે આ 3રા નંબરમાં કોણ આવ્યું? પછી આવ્યો વાઘ કે હા મારા બે ભાઈબંધ મરી ગયા. અને પછી રાકેશભાઈ વાઘ હતો, એ વાઘે શું કર્યું? વાઘે પડ્યો, વાઘે મરી ગયો. તારી શું વાત કરો રાકેશભાઈ, એટલે વાઘે એમ કે તપેલામાં પડીને મરી ગયો એમ ને? તો હવે છેલ્લે વધ્યું તો ભૂંડ એમ જ ને? તો ભૂંડે પછી શું કર્યું? ભૂંડે એવું કર્યું શું મારું ઓળશું એમ કે ભૂંડ તો પાછું ખતરનાક આવે, તમને ખબર છે ને? જે જુએ એમ કે આપણા ક્ષેત્રમાં ખાડા ગાલતું પડે. જો કદાચ બટાકન મગફળી વાવી હોય ને તો બટાકન મગફળી તો રહેવા જ ના જોઈએ. આપણે પછી એમ કે કોરી જેઠા કોરી છે ને ઝાડકા મશીન બોધે ને તાર તો હીરેનો દોડો જ થાય પાછો, એટલી ઘડી આપણો ચેડે ના મેલે પાછો. જેમ કે આપણા ક્ષેત્રમાં કોઈ રાખે તાર આપણી ચેડી કોઈ પાળો કે, એટલા માટે કહું છું. પછી ભૂંડનું શું કર્યું? આ એ વાત રાકેશભાઈ તમારે કેવી હાસી છે હો. જેમ કે આપણે ભાઈબંધ એમ કે 4 જણા ભેગા રહેતા હોય અને એમાંથી એક કાધો ભાઈબંધ ઓછો થઈ જાય એટલે ઓલા 3 ભાઈબંધ છે એને દુઃખ તો લાગે કે આપણો ભાઈબંધ આવો હતો અને આપણને ભેગા રહીને એમ કે પાલટી બાલટી બધું કરાવતો, અને આહા આવો ભાઈબંધ મરી ગયો, આવો ભાઈબંધ આપણને ફેર પાછો મળશે નહીં. એટલે બધું રૂંગું તો આવે ને દુઃખ તો ગમે એમ થાય પાછો. અને ચેડે જાતા પછી ઓલે એમ કે અફસોસ થાય કે આપણો આવો ભાઈબંધ હતો ને એમ કે આવું બધું થઈ ગયું. છેલ્લે આવ્યો ભૂંડ, એટલે એને તો 3 ના જોયે એટલે એ તો સીધું ધમકું જ માર્યું. એને તો ભૂંડે પડ્યું, ભૂંડે એનો બન્યો દારૂ, એને દારૂમાં. રાકેશભાઈ તમારે કેવી વાત 100%ની હાસી છે. બાપ ના હા બધું ખોટું કહેતો હોય તો. જેમ કે ભૂંડ તો એવું જનાવર છે ને, એ કોઈ દાડો કશું વિચાર જ ના કરે, એ ગમે એમાં પડતું થાય પાછું. આપણા ક્ષેત્રમાં એમ કે કોક દાડો આવે
તો એ વિચાર કરે છે કે અમુકનું એમ કે ખેતર છે આપણે ઓય ખાડો નહીં ગાળવો એ વિચાર કરે જ નહીં. ગમે એવી વાડીમાં થઈને નીકળી જાય ને ગમે એવી ગરસડીમાં થઈને નીકળી જાય ને ગમે એના ખેતરમાં ખાડો ગાળી આવે કુસું એ કોઈ દાડો કોઈનો વિચાર ના કરે. ભૂંડે પડ્યું ને ભૂંડેમાં એનો બન્યો દારૂ, એને આ દારૂમાં આ 4 ગુણ કેવા. શું વાત કરો રાકેશભાઈ, એટલે આ ચારે ભેગા થઈને મોય પડ્યા અને ચારેનો બન્યો દારૂ એમ તમે કહેવા માંગો છો ને? તો પેલો તો પોપટ હતો બરોબર, તો કદાચ તમે પેલો પેક મારે તો એ માણસ કેવું બોલે કે પેલો પેક મારે એટલે પોપટ જેવું બોલે. કેવું? પેલું આમ હતું તેમ હતું, એ ગલ્લો મેચ તોડ્યો તો તું કોઈ કહેતો નહીં. એ વાત રાકેશભાઈ તમારે કઈ 100% હાસી છે હો. કેમ કે પેલો પેક મારીને એટલે પોપટ જેવું બોલે પાછા. કેમ કે પેલો પેક રહ્યો ને એવું જ રહે. કેમ કે પોપટ પેલો પડ્યો હતો ને તેમાં પોપટ જેવું બોલે મારા છે. મેં ઘણા દારૂડિયા કુછું જોયા છે, પેલો પેક મારે એટલે પોપટ જેવું બોલે. અને બીજા નંબરમાં આવ્યો રાકેશભાઈ મોર, એટલે પછી બીજો પેક મારે એટલે કેવું બોલે. અને બીજો પેક મારે એટલે આવ્યો મોર. કેવી કળા કરે, કેવી કેવી વિના કળા કઈ કરે. શું વાત કરો રાકેશભાઈ, એટલે મોર છે એ બોલે નહીં, કળા કરે એમ ને. પણ ચીવી કળા કરે એ તો અમને કોઈ નહીં, અમને કોઈ ખબર પડે ભૂડું એમ કહું છું. ચીવી કળા કરે મોર. રાકેશભાઈ ભૂડું તમે તો બૂમ પડાય મારા બાપ ના. હા બધું ખોટું કહેતો હોય તો આખો ડાયરો એમ કે પાવરફુલ ડાયરો કઈ નાખ્યો રાકેશભાઈ. આ મોરનું તો અમે તમારા પાસે એમ કે વાપરી લીધું બરોબર. અને ત્રીજા નંબરમાં આવ્યો વાઘ, એટલે વાઘ એમ કે વાઘ તો તમને ખબર છે ને, વાઘ એટલે વાઘ ભૂડું જંગલનો રાજા કહેવાય કુછું. ત્રીજો પેક મારે એટલે પછી દારૂડિયો કેવું બોલે. એ થાય કરી લેજે, તારા પૈસા પાછા નહીં આલું તે નહીં આલું. વાહ રાકેશભાઈ વાહ. એક વાત કું રાકેશભાઈ, આજ હું તમને જોઈને છે ને તમારો ડાયરો જોઈને છે ને મને તમારા મોમાની યાદ આવે, મણિરાજભાઈ બારોટની યાદ આવે. બાપના હા બધું ખોટું કહેતો હોય તો આ ખાલી કેમ કે તમે એમ કે આવું બોલો છો ને મણિરાજભાઈ બારોટ આવું જ તમારા જેવું જ બોલતા. આવી મનોરંજન ડાયરામ કરાતા તમને કહું. અને તેમાં એનો ડાયરો છે ને પાવરફુલ જાતો અને એમ કે શેટેથી વસ્તી છે ને મણિરાજભાઈ બારોટને જોવા આવતી. જેમ ખબર છે કે એમ કે ગીત ગાવાના હારે રહ્યા છે ને મનોરંજન કરાવતા વસ્તીને, એટલી એના ડાયરામ વસ્તી છે ને ખૂબ આવતી, ખૂબ પબ્લિક આવતી જોવા માટે. એમ જેમ ખબર છે કે એના મનોરંજન ખૂબ કરાવતા તેમાં. હું કોણ? ડોન. અને પછી રાકેશભાઈ ચોથા નંબરમાં છેલ્લે આવ્યો ભૂંડ, એટલે પછી ચોથો પેક મારે એટલે પછી કેવું થાય. એ ગટરમાં પડ્યું હોય એર કન્ડિશન રૂમમાં, દુનિયાથી કઈ લેવા દેવા નહીં. સાચી વાત છો રાકેશભાઈ. જેમ કે ભૂંડ છે ને એના કોઈ ઠેકાણા ના હોય. ઓલી કહેવત નહીં કે વાઘના ઠેકાણા ના હોય, એમ ભૂંડના પાછા ઠેકાણા ના હોય. એ ગમે એના ક્ષેત્રમાં પડ્યો હોય, ગમે એ ગટરમાં પડ્યો હોય, ગમે એના તળાવમાં પડ્યો હોય, ગમે એમ કે ગમે એ વાડીમાં પડ્યો હોય, એને કોઈ ભોન જ ના હોય રાત દાડાની. બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો આ તમારે કેવી વાત 100%ની પાછી હાસી છે હો. 4 પેક મારે એટલે આવી દશા થાય. અમારે ગ્રુપ બધું જાય ને પછી આબુ એટલે પછી આની તો આવી જ દશા હોય. તો જય માતાજી મિત્રો, આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો, એટલે મારા ભાઈ કોઈએ દિલ પર લેવો નહીં. અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ. કોઈ કલાકારને ઠેસ પહોંચે એવો કોઈ અમારો ઈરાદો છે નહીં બરાબર. એટલા માટે જો તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. અને હા મિત્રો, જો તમને એમ કે આ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગળ વિડીયો શેર કરવા ના ભૂલતા. શું કીધું? આટલી એમ કે કોશિશ કરજો ને આટલી મહેનત અમારા માટે કરજો. કેમ કે અમે તમને આટલી મનોરંજન કરાવો છો તો આટલું તો બને તમારાથી પૂછું.